અમદાવાદ શહેરમાં એસી 4 રસ્તા નારણપુરા ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો 2025ના મેળા કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતી મિહિરભાઈ પંડ્યા અને ચિમનભાઈ અગ્રવાલની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યાલયનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભારતીય હિન્દુ સંસ્કૃતિના આધ્યાત્મિક વારસા અને જ્ઞાનનો પ્રચાર પ્રસાર થાય તેવા ઉદ્દેશથી આ કાર્યાલયની શુભ શરૂઆત કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં જીએમડીસી મેદાન ખાતે આગામી 23થી 25 જાન્યુઆરી દરમિયાન ભવ્ય સંસ્કૃતિ મેળાનું આયોજન કરવામાં આવશે, જેનું સંકલન અને સંચાલન કાર્યાલય દ્વારા કરવામાં આવશે। સાથે સાથે ગુજરાતમાં રહેલી સેવાભાવી ધાર્મિક સંસ્થાઓ દ્વારા જે સેવાના કાર્યો થઈ રહ્યા છે તેનું સંકલન પણ કરવામાં આવશે। યુવાનો ભારતીય સમાજમાં લોકસેવા પ્રત્યે જાગૃતતા આવે તે માટે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાના HSSFના અને નૈતિક તથા સાંસ્કૃતિક પ્રશિક્ષણ પ્રકલ્પ દ્વારા આ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। હિન્દુ સ્પિરિચ્યુઆલિટી અને સર્વિસ ફાઉન્ડેશનના મેળા અંગેના કાર્યાલયનું ઉદ્ઘાટન થયું। 2025ની 23, 24, 25, 26 જાન્યુઆરી અહીંયા મેળો થવાનો છે અને એ મેળાના આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં પૂજ્ય પરમાત્માનંદજી સ્વામી પધાર્યા છે। મુક્તાનંદજી સ્વામીના પ્રતિનિધિ અહીં હાજર છે, દિનેશભાઈ ગુપ્તા હાજર છે। એટલે આ કાર્યાલય દ્વારા આખા મેળાનું આયોજન થશે। ગુજરાતમાં રહેલી ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્થાઓ દ્વારા જે સેવા કાર્યો થાય છે એનું નિદર્શન થાય એટલા માટે આ મેળાનું આયોજન કરવામાં આવે છે અને હિન્દુ સમાજ સેવા ભાવથી જોડાયેલા ધાર્મિક સંસ્થાઓને જાણે એવા એક હેતુ સાથે હિન્દુ સમાજની જાગૃતિ માટેનો આ કાર્યક્રમ છે। સર, મેળામાં આપણે ખાસ કરીને યુવા માટે ભાવિ પેઢી માટે શું આકર્ષણના કાર્યક્રમો થશે? યુવાનો આ બધું જોશે તો એમને ખ્યાલ આવશે કે સેવામાંના કાર્યોમાં એમને જોડાવવું જોઈએ અને સમાજ કાર્ય કરવા માટે આપણા જીવનનો થોડો સમય પણ સમાજ માટે આપવો જોઈએ, એવી પ્રેરણા મળે એવો પણ એક હેતુ છે।